નમસ્કાર, દિવસના તમામ અપડેટ સાથે હું છું જેડી ગુજરાતી। રાજ્યમાં 185 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। જાંબુઘોડામાં છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો, અંબિકામાં 12 ઇંચ, નેત્રંગમાં 11 ઇંચ, ઉમરપાડામાં 10 ઇંચ, માંગરોળ વાંસદામાં પણ 10 ઇંચ, જ્યારે વસવમાં 9.5 ઇંચ વરસાદ પડ્યો છે। ડોલવણમાં 9 ઇંચ અને સુબીરમાં 8.5 ઇંચ, નડિયાદ અને ધરમપુરમાં પણ 8.8 ઇંચ વરસાદ પડ્યો છે। અરેઠમાં પણ 8 ઇંચ વરસાદ પડ્યો, ખંભાતમાં 7.5 ઇંચ, પલસાણા અને નવસારીમાં પણ 7.5 ઇંચ વરસાદ નોંધાયો। તો ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરતા રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। વડોદરાના આજવા રોડ અને નિમિટા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, જ્યારે છોટાઉદેપુરના નસવાડીના કાલીડોળી ગામે કોતરના પાણી ઘૂસી જતા ઘરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અને ઘર વખરીને મોટું નુકસાન પણ પહોંચ્યું। સુરતના પ્રખ્યાત હીરા બજાર અને મિની બજારમાં પાણી ભરાતા કારખાના બંધ રાખવાના આદેશ અપાયા। ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ફાટા તળાવ અને ગાંધી બજાર વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયા છે। આણંદમાં ભારે વરસાદના કારણે નાયબ પોલીસ અધિક્ષકના નિવાસસ્થાન પર પણ પાણી ભરાયું। તાપીના વ્યારામાં મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા રસ્તાનો વિભાગ બંધ કરાયો। તો નડિયાદના સંતરામપુર મંદિર વિસ્તાર સહિત નીચાણવાળા સ્થળોએ પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ। સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા, જેમાં અઠવા લાઇન્સ સાયબર પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણસમા પાણી ભરાતા પોલીસ કર્મીઓ અને અરજદારો મુશ્કેલીમાં મુકાયા। શહેરના બારડોલી બાબેન રોડ પર આવેલા રેલવે અંડરપાસમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી। આ ઉપરાંત ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસમાં પણ પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓની સલામતી માટે જાહેર રજા આપવામાં આવી। તો લિંબાયત અને ઉધનાના રેલવે ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પરિસ્થિતિની ગંભીરતા જોતા માંગરોળની કીમ નદી કિનારે આવેલા ગામોમાં પોલીસ અને મામલતદારની ટીમ દ્વારા સતર્કતા દાખવી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। મનપાની ટીમો દ્વારા ડ્રેનેજ લાઇનથી પાણી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। સુરતના માંડવી અરેઠ તાલુકામાં પણ વરસાદ પડ્યો। માંડવીનું ગોળસંબા ગામ સંપર્ક વિહોણું બન્યું। રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યું। રાજ્ય ધોરીમાર્ગ પર કેડસમાં પાણી ભરાયા। ગોળસંબા ગામમાં પણ પાણી ઘૂસતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સુરત જિલ્લાના જંખવાવ ગામે વરસાદી પાણી ભરાતા માંડવીથી જંખવાવને જોડતા હાઈવે 56 પર પાણી ભરાતા હાઈવે પર લોકોને હાલાકી પડી રહી છે। વરસાદથી રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। જંખવાવ ગામમાં પાણી ભરાતા સ્થાનિક લોકોમાં ચિંતા છે। વરસાદી પાણીના કારણે જંખવાવનો મુખ્ય માર્ગ પણ જળમગ્ન થયો છે। શહેરમાં ફરી ધોધમાર વરસાદ પડ્યો। રેડ એલર્ટના પગલે વરસાદી માહોલ જામ્યો। અશ્વિની કુમાર રોડ પર પાણી ફરી વળ્યા હતા। રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી, અનેક વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। તો સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું। ભારે વરસાદના કારણે ઉધના હરિનગર રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા। ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પર માઠી અસર જોવા મળી। તો સુરતમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ। ઉધના નવસારી રોડ પર કેડસમાં પાણી ભરાયા હતા। એક બાજુના માર્ગ પાણીમાં ગરકાવ થતા હાલાકી, રસ્તા પરથી પાણી વહેતા થતા વાહન ચાલકો પરેશાન થયા હતા। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયું। કામ સિવાય ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ। સુરતમાં ભારે વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ। અઠવા લાઇન સાયબર પોલીસ સ્ટેશન પાસે પાણી ભરાયું હતું। સાયબર પોલીસ મથકની બહાર ઘૂંટણસમા પાણી ભરાયા। રસ્તા પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓને હાલાકી।
તો સુરત જિલ્લામાં વરસાદી પાણી વહેણમાં એક યુવક તણાયો હોવાની જાણકારી મળી હતી. જંખવાવથી ઉમરપાડાને જોડતા રોડ ઉપર આ ઘટના બની. જંખવાવ સ્મશાન ગૃહ નજીક યુવક લો લેવલ પુલ પર ઘટના બની. કોઝવે પર પાણીના વહેણમાંથી પસાર થઈ રહ્યો હતો આ યુવક, અને ત્યારે જ આ યુવક તણાયો હતો. ભારે વરસાદથી સુરતમાં અનેક જગ્યાએ પાણી ભરાયેલું છે. ડિંડોલી ઉધનાને જોડતા ગરનાળામાં પણ પાણી ભરાયું. કેટલાક વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા. રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી. વૈકલ્પિક માર્ગ રૂપે ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો લિંબાયત ઉધના રેલવે ગરનાળું સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયું. ગરનાળામાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયું છે. પાણી ભરાવાના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી. તંત્રએ ગરનાળામાંથી અવરજવર બંધ કરી રાહદારીઓ અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવાનું સૂચન કર્યું. તો સુરતની ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસમાં પાણી ભરાયું છે. પાણી ઓસરતા 2 દિવસ લાગે તેવી શક્યતા છે. મનપાની રોડ ડિઝાઇનિંગની ભૂલથી પાણી ભરાયું હોવાનો દાવો કરાયો. કેમ્પસ જળબંબાકાર થતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ. તો સુરતના હીરા બજારમાં પણ પાણી ભરાયું. મીના બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે. હીરાના કારખાના બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. સુરતના કતારગામ આશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા લોકોની હાલાકી વધી. રસ્તા પર પાણી ભરી વળતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રેડ એલર્ટના પગલે સુરતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી. વેસુ વીઆઈપી રોડ પર બંને તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થયો. વાહન ચાલકો અનેક રાહદારીઓને હાલાકી. બીઆરટીએસ જંકશનમાં પણ પાણી ફરી વળ્યું હતું. તો રેડ એલર્ટના પગલે અવિરત વરસાદ. પાલિકા તંત્રના અધિકારીઓ સવારથી મેદાને ઉતર્યા છે. વેસુ વીઆઈપી રોડ પર પાણી ભરાતા હાલાકી. કચરાના કારણે ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો. સ્ટ્રોમ ડ્રેનેજ મારફતે પાણીનો ઝડપથી નિકાલ કરાયો. સુરતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ. ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયું. ભગવાન મહાવીર કોલેજ રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયા, જ્યારે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી. સુરતથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. તો સુરતમાં ભારે વરસાદથી તેજ પવન સાથે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો, જેના કારણે પાણી પણ ભરાયું. બોરા ભાગળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. સ્વામિનારાયણ ચોકમાં પણ પાણી ભરાયું. વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. સુરતના ડભોલી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયું હતું. ધોધમાર વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા. તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કામગીરી પણ કરવામાં આવી હતી. સુરત જિલ્લાના માંગરોળમાં મુશળધાર વરસાદ. કોસાડી ગામના 2 વિસ્તાર સંપર્ક વિહોણા થયા. જૂની કોસાડી આદિવાસી વસાહત વિસ્તાર સંપર્ક વિહોણા. કીમ નદીના પાણી ગામમાં ઘૂસતા મુખ્ય રસ્તો જળમગ્ન થયો. 2000 જેટલા લોકો સાથે સીધો સંપર્ક તૂટ્યો. કીમ નદીના જળસ્તર વધતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયું. આંબલી ડેમના 8 દરવાજા ખોલવાની ફરજ પડી. ગોરધા ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ. પાણીની આવક થતા ગોરધા ડેમ ઓવરફ્લો થયો હતો. માંડવી તાલુકાના 10 જેટલા ગામોને એલર્ટ કરાયા. તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદને લઈને કીમ નદીમાં પાણીની આવક. માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદીમાં પાણી પહોંચ્યું. બ્રિજ ડૂબતા મોટા બોરસરા ગામનો સંપર્ક તૂટ્યો હતો. વરસાદને પગલે જિલ્લામાં 87 રસ્તાઓ અત્યાર સુધીમાં બંધ. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ પડ્યો. કીમ નદીનું જળસ્તર વધતા તંત્ર દ્વારા સતર્કતા દાખવાઈ. લુવારા અને સિમોત્રા સહિતના ગામોના ઘર ખાલી કરાવાયા. તો સુરતમાં વરસાદને લઈ રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ભરાયું. માંડવી કીમ ધોરીમાર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યું. ઉશ્કેર ગામ નજીક મોટી ખાડીમાં પાણીની ભરપૂર આવક થઈ. મોટી ખાડી 2 કાંઠે થતા રાજ્ય ધોરીમાર્ગ જળમગ્ન રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા. સુરતના માંગરોળમાં કીમ નદીના પાણી ગામમાં ઘૂસ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદીમાં પાણીની આવક થઈ. માંગરોળના ટેકરા ફળિયા ઝંડા ચોક વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું.
વરસાદી પાણી સાથે નદીના પાણી ગામમાં ઘૂસતા પરિસ્થિતિ કફોડી બની હતી. ઘરની બહાર નીકળવામાં પણ ગ્રામજનોની મુશ્કેલી. નદીના પાણી ગામમાં પ્રવેશતા તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું. ભારે વરસાદથી ભટાર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. રૂપાલી નહેર નજીક 2.5 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા. ભટારના રાજ એમ્પાયર રાજ ઓલિમ્પિયા કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસી ગયું હતું. કોમ્પ્લેક્સને અડીને પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દુકાનોમાં પાણી ઘૂસવાથી વેપારીઓને નુકસાનની ભીતિ. આ સાથે વેપારીઓએ રોષ પણ ઠાલવ્યો. પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને વેપારીઓએ સવાલો ઉઠાવ્યા હતા. વેપારીઓએ તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી. સતત વરસાદને કારણે ભટાર વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદ વડોદરાની 70 થી 75 જવાનોની ટીમ સાધન સામગ્રી સાથે તૈનાત કરવામાં આવી. લિંબાયત ગોડદરા ખાતે સેનાની ટુકડી સ્ટેન્ડ બાય રાખવામાં આવી. રાહત બચાવ કામગીરી માટે જવાનો સંપૂર્ણ રીતે સજ્જ જોવા મળ્યા. જરૂર મુજબ પ્રભાવિત વિસ્તારોમાં તમામ ટુકડીઓને મોકલવામાં આવશે. તો નવસારીમાં પણ ભારે વરસાદ વરસતા માર્ગો પર પાણી ભરાયું. નવસારી અને નેશનલ હાઈવેને જોડતો માર્ગ જળમગ્ન જોવા મળ્યો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ટાઉન પીઆઈ કેડી નકુમે ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા. ધોધમાર વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું. તો નવસારીમાં ધોધમાર વરસાદ કુંભારવાડાથી એસટી ડેપો રોડ પાણીમાં ગરકાવ થયો. માર્ગ પર પાણી ભરાતા દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું. વાહન ચાલકો માટે રસ્તો પસાર કરવો મુશ્કેલ બન્યો. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા હાલાકી. નવસારીના ગણદેવા ગામે કરંટ લાગતા 3 મજૂરોના મોત. ટેમ્પો વીજળીના તારને અડવાથી મજૂરોને કરંટ લાગ્યો. 3 ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ગંભીર રીતે ઘવાયેલા એક મજૂરને સુરત ખસેડાયા. નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટી તરફ વધી. પૂર્ણા નદી 19 ફૂટ પર પહોંચી. ભયજનક સપાટી 23 ફૂટ. અંબિકા નદી 18 ફૂટ પર પહોંચી. ભયજનક સપાટી 28 ફૂટ. કાવેરી નદી 19 ફૂટ પર પહોંચી, જેની ભયજનક સપાટી 20 ફૂટ. કાવેરી નદીએ સપાટી વટાવતા બિલીમોરાના દેશરા વિસ્તારમાં પાણી ભરાયું. પૂર્ણાના કારણે નવસારી શહેરના 15 થી વધુ વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવ્યું. અંબિકા અને કાવેરી નદીથી 40 ગામોમાં અને 10 વિસ્તારમાં સ્થળાંતર શરૂ કરાયું. દક્ષિણ ગુજરાત સહિત નવસારીમાં ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં એલર્ટ. જિલ્લાના 56 કિમી સુધીનો દરિયો તોફાની બન્યો હતો. મેંદરભાટ ગામે દરિયા કિનારે 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય. ઝીંગા તળાવો પરથી મજૂરોને સ્થળાંતર કરવાની કામગીરી. ડાંગમાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં ભયજનક વધારો જોવા મળ્યો. કાવેરી નદીની સપાટી 18 ફૂટે પહોંચી. ભયજનક સપાટી 19 ફૂટ. જળસ્તર વધતા કાંઠાના ગામોથી લોકોને સલામત સ્થળે ખસેડાયા. બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર શરૂ કરાયું. પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી વહીવટી તંત્રની કડક નજર. વલસાડમાં ઔરંગા નદી બની ગાંડીતુર. ઔરંગા નદીએ બ્રિજની સપાટી વટાવી. કૈલાસ રોડ સ્થિત બ્રિજ પર પાણી ફરી વળ્યું હતું. લોકોની અવરજવર માટે બ્રિજ બંધ કરાયો. વલસાડ જિલ્લામાં ધરમપુરમાં ભારે વરસાદ. માત્ર 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. ધરમપુર નગરપાલિકા વિસ્તારોમાં પાણી ભરાયું. મુખ્ય માર્કેટમાં દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. પાણી ભરાવાના કારણે લોકોની મુશ્કેલી. તો અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ રેડ એલર્ટ વચ્ચે મુશળધાર વરસ્યા હતા. શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદના પગલે શહેરનું ઐતિહાસિક રતન તળાવ ઓવરફ્લો થઈને ફાટ્યું હતું, જેના કારણે તળાવનું પાણી અનેક માર્ગો પર ફરી વળ્યું. માછલાઓ પણ રસ્તા પર આવી ગયા હતા. આ ઉપરાંત ફાટા તળાવ, ગાંધી બજાર, સેવાશ્રમ અને
કસક વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહારને ભારે અસર પહોંચી. કસક વિસ્તારમાં ખુલ્લી કાંસ અને ગટર પાસે પોલીસે બેરિકેડ મૂકીને નાગરિકોને સાવચેત કર્યા. તો ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ થયો. સેવાશ્રમ રોડ અને કસક વિસ્તારમાં પાણી ભરાયું. કસક વિસ્તારમાં ખુલ્લી કાંસ પાસે પોલીસ આવી અને ખુલ્લી ગટર ઉપર બેરિકેડ મૂકી લોકોને સાવચેત કર્યા. ભરૂચ શહેરમાં વરસાદના કારણે માર્ગો જળમગ્ન બન્યા હતા. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું. ફાટા તળાવ અને ગાંધી બજાર વિસ્તારમાં પાણી ભરાયા. ગાંધી બજાર ઉર્જા 4 રસ્તા પર પાણી ફરી વળ્યું. ભરૂચમાં વરસાદી પાણીના કારણે માર્ગો બંધ કરાયા. ભરૂચથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. તો ઝઘડિયાના કાંટોલ ગામનો સંપર્ક તૂટ્યો. મધુમતી નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા હતા. વરસાદી પાણીથી વાહન વ્યવહારને સંપૂર્ણપણે ઠપ થયો હતો. ગ્રામજનો દ્વારા કાયમી પુલ બનાવવાની માંગ કરવામાં આવી. પાણી ઓસરતા માર્ગ પર વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. ભરૂચના નેત્રંગમાં 10 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ. નદી નાળા છલકાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. ભારે વરસાદને લઈ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઉતારાઈ હતી. 10 ઇંચ વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. નેત્રંગમાં પશુઓ તણાતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ભરૂચના અંકલેશ્વર છાપરા પાટિયા પાસે પાણી ભરાયું. સતત વરસાદના કારણે અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા. આરએમપીએસ સ્કૂલ પાસે બિલ્ડરોના વાંકે પાણીનો નિકાલ નહીં થતો હોવાનો લોકોનો આક્ષેપ. તો અંકલેશ્વરમાં માનવતા મહેકી. ખાડીના પ્રવાહમાંથી 2 લોકોનો બચાવ. પિરામણ બ્રિજ નીચે આમલા ખાડીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ. કાર સવાર 2 લોકો પાણીના પ્રચંડ વહેણમાં જીવના જોખમે સપડાયા. ફારૂકભાઈ અને મહેમૂદભાઈ જીવની પરવા કર્યા વગર મદદે દોડી આવ્યા. પૂરના પાણીમાં જંપ લાવી ભારે જહેમત બાદ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યુના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને ફારૂકભાઈ અને મહેમૂદભાઈની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ. તો તાપી જિલ્લાની નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ. વ્યારાનગરમાંથી પસાર થતી મીંડોળા નદી 2 કાંઠે. જિલ્લામાં ગ્રામીણ માર્ગો પર પાણી ફરી વળ્યું. પાણી ભરાવાના કારણે કેટલાક માર્ગો બંધ થયા. વરસાદની સ્થિતિ જોતા એસડીઆરએફની ટીમ એલર્ટ. જિલ્લામાં હજુ પણ વરસાદ યથાવત રીતે ચાલુ. તાપીમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું. વ્યારાના મિશન નાકાથી સયાજી મહારાજ સ્ટેચ્યુ માર્ગ પર પાણી ફરી વળ્યું. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી. સોસાયટી અને દુકાનોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં આવક. સિઝનમાં પ્રથમવાર ડેમમાં પાણીની આવક વધી. ઉકાઈ ડેમમાં 1,96,000 ક્યુસેક પાણીની આવક થઈ. ઉકાઈ ડેમની જળ સપાટી 317.4 ફૂટ પર પહોંચી. ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી. તાપી જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વરસાદી માહોલ વચ્ચે નદીમાં ભરપૂર પાણીની આવક થઈ. ગવાણ ગામેથી પસાર થતા કોતરમાં ભરપૂર પાણીની આવક થઈ હતી. ગામના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો ડાંગમાં હવામાન વિભાગની આગાહીથી સાર્વત્રિક વરસાદ. ભારે વરસાદના પગલે અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી. આહવા અને વઘઈ સુબીર તાલુકામાં માર્ગો બંધ. આહવાના કોટમદાર ખાડી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ. બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયું છે. એકલવ્ય સ્કૂલમાં પાણી ભરાઈ જવાની સંભાવનાને લઈ કાર્યવાહી
શાળામાં રહેતા 311 બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. બાળકોને માધ્યમિક આશ્રમ શાળા સેન્ટ્રલ હોમમાં શિફ્ટ કરવાની ફરજ પડી હતી. બાળકો માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ડાંગના પ્રખ્યાત ગિરાધોધનું રૌદ્ર સ્વરૂપ. ઉપરવાસમાં ભારે વરસાદથી ગિરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. અંબિકા નદીના પાણીના પ્રચંડ પ્રવાહથી મનમોહક દ્રશ્યો. વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુરના નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપુર આવતા દરગાહ પાસે એક વ્યક્તિ ફસાયો હતો. વાલપુર ગામનો યુવક નદીના પ્રવાહમાં ફસાયો હતો. એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આ યુવકનું રેસ્ક્યુ ઓપરેશન કરી અને એને બચાવી લીધો. છોટાઉદેપુરમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. વરસાદ થતા જિલ્લાની હેરણ નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ. નદીમાં ઘોડાપુર આવતા રજવાસણા રબર ડેમ છલકાયો હતો. રજવાસણા રબર ડેમ પરથી પાણી વહેતા થતા મનમોહક નજારો જોવા મળ્યો. તો જિલ્લાના નસવાડી તાલુકામાં પણ વરસાદી પાણી ભરાયા. કાલીડોળી ગામના અમદાવાદી ફળિયામાં પાણી ઘૂસ્યા હતા. ગામમાં પાણી ઘૂસી જતા નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. છોટાઉદેપુરના નસવાડી ગામે કુકાવટી ગામે એક ટેન્કર તણાયું હતું. અશ્વિની નદીમાં ભારે પૂર આવતા ટેન્કર પાણીમાં તણાયું. ટેન્કર તણાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં મુશળધાર વરસાદથી તારાજી કવાંટ ખાતેના રામી ડેમનો કોઝવે ધોવાઈ ગયો. મોટી સાંખળથી ખંડીબારા જતો કોઝવે ધોવાયો હતો. કોઝવે ધોવાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદને કારણે અનેક માર્ગો બંધ થયા. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદ. ચલામલી પાસેના મોરા ડુંગરીમાં ભારે વરસાદ. પાણીમાં ટ્રેક્ટર અને જેસીબી સહિતના મોટા વાહનો ડૂબી ગયા. રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટરના વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. શ્રમજીવીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા. તો છોટાઉદેપુરના બોડેલીમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા હતા. ભારે વરસાદથી મેઇન બજારમાં પાણી ભરાયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સંભાવનાને લઈ લોકોને સુરક્ષિત સ્થળો પર જવા માટે અપીલ પણ કરાઈ હતી. બોડેલીમાં ધોધમાર વરસાદ. સતત 1 કલાકથી વરસાદી માહોલ યથાવત. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું. રામનગર સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું. છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું. બોડેલી છોટાઉદેપુર હાઈવે પર પાણી ભરાયું. હાલોલ રોડ ઉપર વાહન ચાલકોને ભારે હાલાકી. દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. તો બોડેલીમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું. ઢોકલિયાની વર્ધમાન, રજાનગર, દિવાન ફળિયામાં પાણી ભરાયા. ધોધમાર વરસાદને લઈ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. એનડીઆરએફની ટીમ ઢોકલિયા વિસ્તારમાં તૈનાત કરાઈ. ટીમે ઘરોમાંથી લોકોનો રેસ્ક્યુ કર્યું હતું. નર્મદાના સાગરબાર ડેડિયાપાડામાં ધોધમાર વરસાદ. સાગરબાર ડેડિયાપાડામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદને લઈ કરજણ ડેમ ઓવરફ્લો થયો. 5 ગેટ ખોલી 60,000 ક્યુસેક પાણી છોડાયું. નદીકાંઠા વિસ્તારના 9 ગામોને એલર્ટ કરાયા. અત્યાર સુધીમાં 40 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું. તો જિલ્લાના તિલકવાડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. ગૌચરિયાથી ગામેથી એક વ્યક્તિનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાયું. તંત્રને જાણ થતાં એસડીઆરએફે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ. સાગબારા ડેડિયાપાડામાં પાણી ભરાયા. પાણીના પ્રવાહમાં અનેક લારી ગલ્લા તણાયા. ગોટાપાડા ગામે લારી તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. અવરજવર બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ગરીબ લારી ધારકો માટે વરસાદ આફત બન્યો.
તો આણંદની એસપી કચેરી પાસે એક બાળકીનું મોત થયું છે. વરસાદમાં કાંસમાં ખાબકતા બાળકીનું મોત થયું. બાળકીને તાકીદે કાંસમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન માસૂમ બાળકીનું કરુણ મોત. તો આણંદમાં લોટિયા ભાગોળ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. વરસાદને કારણે દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા. મનપાની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા. આણંદના પેટલાદ પંથકમાં અનરાધાર વરસાદ. શહેરના સ્ટેશન રોડ સહિત વિવિધ માર્ગો પર પાણી ભરાયું. નીચાણવાળા વિસ્તારો પાણી ભરાતા લોકોને હાલાકી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો આગામી 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 24 જિલ્લા અને દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અમદાવાદ, મહેસાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, દ્વારકા, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંત ચિરાગ શાહની મોટી આગાહી. આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી ચિરાગ શાહ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ગુજરાત પર બનેલી સિસ્ટમનો રૂટ થોડો ચેન્જ થયો છે. રૂટ બદલાતા આજે વરસાદ ઓછો રહ્યો. અમદાવાદ, સુરત, વલસાડમાં 8 ઇંચ વરસાદનું અનુમાન છે. ત્યારે ચિરાગ શાહ દ્વારા કહેવામાં આવ્યું કે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. એક મોન્સૂન ટ્રફ આવી ગયો છે, બધાને ખબર છે. એનો રૂટ મેપ બની ગયો છે, બધાને ખબર છે. આપણે સિવિયર સુપર સાયક્લોનિક ઝોનમાં છે એ બી ખબર છે. સિવિયર ઝોન બની ગયો છે એ બી ખબર છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બી લાગ્યું બી ખબર છે. 4 સિસ્ટમ ગુજરાતની ઉપર છે. એટલે ડેફિનેટલી એક મારે ગુજરાત ફર્સ્ટ મીડિયાના માધ્યમ દ્વારા કહેવું છે કે વરસાદ આવવાનો જ છે, વરસાદ આવશે જ. કે એવું નહીં બને કે અમે કે મીડિયા એક હાસ્ય રૂપમાં અમે આવી જઈએ. કારણ કે અત્યારે જે સિસ્ટમ જે આપણે જોઈ રહ્યા છીએ એ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર, આ 4 એવા ઝોન છે કે જેની મિડલમાંથી પસાર થઈ રહી છે. એટલે ડેફિનેટલી આવનારા 2 દિવસની અંદર, એટલે આજની રાતથી લઈને 1 ને 2 ઓગસ્ટ રવિવારે સવારે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના કોઈ એવા જિલ્લા વાક્યની ત્યાં વરસાદ નહીં પડે. અને જે રેડ એલર્ટ જે આઈએમડીએ કર્યું છે, હવામાન વિભાગે કર્યું છે, અને હું પણ કહી રહ્યો છું કે મધ્ય ગુજરાતમાં આપણે અમદાવાદ લઈ લો, ખેડા લઈ લો, પછી વડોદરા છે, આણંદ છે, દક્ષિણ ગુજરાતમાં સુરત છે, ડાંગ છે, વલસાડ છે, વાપી છે, સૌરાષ્ટ્રની અંદર આપણે ભાવનગર છે, પછી બોટાદ છે, રાજકોટ છે, જુનાગઢ છે, અને સાથે સાથે પંચમહાલ ને દાહોદ છે. આટલા કમ્પ્લીટ જે હું 11 જિલ્લાની વાત કરી, 11 જિલ્લા હજુ બી સ્ટીલ રેડ એલર્ટમાં છે. ના બધા 11 જિલ્લામાં 10 ઇંચથી ઉપર વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. પરફેક્ટ છે, તમે જે કીધું એકદમ સાચું છે કે આ 4 સિસ્ટમ સક્રિય થવામાં લોકોના અનુમાનને અંકલનમાં થોડો ઘણો તફાવત થયો છે. એવું નથી કે અંકલન ખોટું પડવાનું છે. એટલે જે અત્યારે મોન્સૂન ટ્રફનો જે રૂટ મેપ બન્યો છે કે જે દ્વારકા એન્ડ પોઈન્ટ બતાવે છે એ થોડોક ઉપર થઈને લગભગ સૌરાષ્ટ્રની બાજુથી કચ્છની બાજુથી બહાર નીકળશે. અત્યારે હાલમાં મોડલ એવું બતાવી રહ્યું છે. જેના કારણે શું થયું છે કે એક ઓલરેડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણા ગુજરાતની ઉપર છે. એટલે ઓલરેડી મોન્સૂન પેટર્ન મતલબ જે બની ગઈ છે પ્રોપર છે, અને જે રીતના અનુમાન કર્યું છે હવામાન એ પણ પ્રોપર છે. પણ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર થવાના કારણે આપણે અમદાવાદમાં, ખાલી અમદાવાદમાં સ્થિતિ ખરાબ છે એવું નથી. આજુબાજુમાં તમે જો એમને જેટલા જિલ્લા એલર્ટ કર્યા બધા એલર્ટમાં વરસાદ પડ્યો છે, હજુ પડી રહ્યો છે. ખાલી અમદાવાદ એક જિલ્લો બાકી રહ્યો છે. એની પાછળ બીજા સાયન્સ પણ જવાબદાર છે. લાઈક આપણે કહી શકાય અમદાવાદની સરાઉન્ડિંગ ચારે બાજુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનની પોતાની ગરમી હોય, પોતાની હીટ હોય, પ્લસ અમદાવાદના સરાઉન્ડિંગ એરિયામાં કે અમદાવાદની અંદર એટલું વૃક્ષોનું પ્રમાણ નથી, એની આજુબાજુ વૃક્ષોનું પ્રમાણ વધારે છે. એટલે એની આજુબાજુના જે જિલ્લા છે ત્યાં આગળ વરસાદ વધારે વરસે એક સ્વાભાવિક વસ્તુ છે. એ બાષ્પીભવન ત્યાં વધારે હોય, ત્યાં ભેજને ક્યાં છે. પણ જ્યારે અમદાવાદમાં જ્યારે ક્લાઉડ ફોર્મેશન આવે, અમદાવાદમાં જ્યારે પેટર્ન આવે,
ત્યારે એ ક્લાઉડ ફોર્મેશન ડિસ્ટર્બન્સ આ એક પોલ્યુશનના કારણે થાય છે. એટલે કદાચ અને પાછું સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હું તમને કહી રહ્યો છું. એટલે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આપણો જે રોડ મેપ છે થોડો પ્લસ માઇનસ થયો છે, થોડો ઉપરની તરફ વળ્યો છે, જેના કારણે આપણને સવારથી અત્યાર સુધીમાં વરસાદનું એટલું જોર જોવા નથી મળ્યું. પણ બની શકે છે કે એવી હું આશા રાખું છું, ને મારું લગભગ જે મારું ગણિત છે એ સાચું પડે કે રાતના 8 થી લઈને કાલે સવારે 6 વાગ્યા સુધીમાં અમદાવાદમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે. આપણે મધ્ય ગુજરાતની શરૂઆત કરીએ, કારણ કે આપણે મિડલમાં અત્યારે મધ્ય ઝોન ત્યાં છીએ. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, ખેડા છે, વડોદરા છે અને આણંદ છે. આ સૌથી 4 હાઇલાઇટ ઝોનમાં છે. ત્યારબાદ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, એમાં બી ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે મોડાસા સુધી. ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, વાપી, વલસાડ, આ 4 તો હાઇલાઇટમાં છે, સાથે સાથે ડાંગ પણ છે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં કાલ સુધીમાં ભાવનગર, બોટાદ, રાજકોટ અને જુનાગઢ, આ 4 જિલ્લા હાઇલાઇટ ઉપર છે. એટલે હાઇલાઇટમાં આટલા ઝોન કહી શકે ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ કાલે સાંજ સુધી પડી શકે તેમ છે. અને ત્યારબાદ 2 ઓગસ્ટ ને 3 ઓગસ્ટે એમાં થોડો ઘણો તફાવત આપણે જોવા મળશે. વરસાદની આગાહી વચ્ચે આવતીકાલે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે છે. ત્યારે 1 ઓગસ્ટ કે જ્યારે ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાત પર કરવામાં આવી રહી છે, ત્યારે ભારે વરસાદની આગાહીના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં આવતીકાલે વરસાદની આગાહીને લઈને આ રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે વાત કરીએ વડોદરાના સાવલીમાં કે જ્યાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. જમનોત્રી પાસે વૃક્ષ અને 2 વીજપોલ ધરાશાયી થવાની ઘટના પણ બની છે. વીજપોલ ધરાશાયી થતા રસ્તા પર અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. ત્યારે ઘટનાની જાણ થતા સાવલી પોલીસ સ્થળ પર પહોંચી હતી. ગોઠડા ગામે બસ સ્ટેન્ડ પાસે આ વૃક્ષ ધરાશાયી થયું હતું. મહાકાય વૃક્ષ પડતા ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું છે. બાજુમાં આવેલી દુકાન પર અહીંયા નુકસાન થયું હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે. મહાકાય વૃક્ષ ટેમ્પોને ભારે નુકસાન પહોંચાડે છે. આ ઘટના સાવલીથી સામે આવી છે. ગોઠડા ગામે બસ સ્ટેન્ડ પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું. ત્યારે વડોદરામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ડભોઈથી વાઘોડિયાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. અમરેશ્વરથી વાઘોડિયા જવાના માર્ગ પર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. રોડ ઉપરથી પાણી જતા મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. દેવ ડેમમાંથી પાણી છોડાતા પરિસ્થિતિ વિકટ બની છે. પ્રયાગપુરા, અમરેશ્વર, નારાયણપુરા, બંબોજ એલર્ટ પર છે. ડભોઈના 10 અને વાઘોડિયાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રસ્તાઓ પરથી પાણી વહી રહ્યા છે. ત્યારે મુખ્ય માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. અમરેશ્વરથી વાઘોડિયા જવાના માર્ગને બંધ કરવાની ફરજ પડી છે. દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, પરિસ્થિતિ વિકટ બની છે. જિલ્લાને રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે વાત કરવા આવે ડભોઈ તાલુકામાં 5 વાગ્યાથી અવિરત વરસાદ પડી રહ્યો છે. તો મહત્વની વાત એ છે કે ડભોઈ તાલુકાના જે વીરપુરા, કોંચા અને જે બધા વિસ્તારો છે, નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવે છે. પણ મહત્વની વાત એ છે કે જે આ ડભોઈથી વાઘોડિયાનો જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવે છે. સંપૂર્ણ પાણી માર્ગ પર ફરી વળ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે આજુબાજુનો જે વિસ્તાર છે તે વિસ્તારોમાં પણ પાણી ફરવા છે. ડભોઈના નાયબ કલેક્ટરે પણ કાંઠાવાળા વિસ્તારોની મુલાકાત લીધી છે. જે તે ઘટના સ્થળે હેલ્પલાઇન નંબર બી ચાલુ કરવામાં આવે છે. કોઈને પરિસ્થિતિમાં કોઈ તો નંબર આપી શકે અને એની મદદ કરી શકાય એ રીતે હેલ્પલાઇન બી જાહેર કરવામાં આવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે આ વાઘોડિયા અને અમરેશ્વરનો જે રોડ છે અહીંયા આગળ બી લોકો અહીંયા આગળ જીઆરડીના જવાનો બી તૈનાત થાય છે. કોઈ બનાવ ના બને એટલે જીઆરડી બંધ અહીં આવી છે. અને પરંતુ મહત્વની વાત એ છે કે જો કોઈ અનિશ્ચિત બનાવ ના બને એટલા માટે અહીંયા આગળ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. અને હજુ બી વરસાદ ચાલુ છે. જો હજુ વધારે વરસાદ પડશે તો વિકટ પરિસ્થિતિ સર્જાય તેમ છે. અને મહત્વની વાત છે કે દેવ ડેમના પાણી છોડવામાં આવ્યું છે. તેથી ડભોઈ તાલુકાના કાંઠા વિસ્તારોને બી અસર કરવા જઈ રહ્યું છે. પિન્ટુ પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડભોઈ, વડોદરા. ત્યારે તમામ તાલુકાની અંદર ભારે વરસાદની આગાહી. ત્યારે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. દેગામા ગામનો ખાડીથી પટેલ ફળિયાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. સાંજના સમયે ડેરીમાં દૂધ ભરવા જતા પશુપાલકો પણ પાણીમાં ફસાયા છે. મુશ્કેલીમાં મુકાયેલા પશુપાલકોની બહારે વાલોડ પોલીસ દોડી આવી હતી. વાલોડ પોલીસના જવાનોએ પશુપાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો. તાપી જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી. ત્યારે લોકોએ પણ આ કામગીરીની પ્રશંસા કરી હતી. દેગામા ગામનો ખાડીથી પટેલ ફળિયાનો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો હોય ત્યારે સાંજે પશુપાલકો કે જે ડેરીમાં દૂધ ભરવા માટે જતા હોય છે તે પણ પાણીમાં ફસાયા હતા. ત્યારે પોલીસના જવાનોએ તેમને હેમખેમ બહાર કાઢ્યા હતા. ત્યારે વાત કરીએ બોટાદની. બોટાદમાં રેડ એલર્ટને લઈને બરવાળાના
નદી પરનો પુલ બંધ કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે આ પુલ બંધ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા પુલ પર બંને સાઈડ પતરા મૂકીને પુલને બંધ કરવામાં આવ્યો છે. બરવાળા શહેરમાં ઉતાવળી નદી પર આ પુલ આવેલો છે, ત્યારે અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે આ પુલ બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે તંત્ર દ્વારા બંને સાઈડ પતરા મૂકીને આ પુલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે રાજપીપળા પાસે કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાયેલા છે. કેળા, પપૈયા અને કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજપીપળામાં કરજણ ડેમના પાણી છોડવામાં આવ્યા હતા. નદી કાંઠાના વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે, ત્યારે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. વરસાદી પાણીના કારણે ખેડૂતોને અહીંયા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેળા, પપૈયા અને કપાસ જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ના પાણીથી ખાસું નુકસાન થયેલું છે. અમારા બચરવાડા, હાજરપરા, કસબાટા, આ કસબા આવે, ધમણાચા, ધાનપોર બધા ગામોમાં કેળ, શેરડી અને પપૈયાનું વાવેતર કરતા હોય છે. એટલે મોસ્ટ ઓફ બધાને જ જે નર્મદા નદી કિનારા વાળા છે એમને ધોવાણ બી થયેલું છે માટીનું, અને સાથે સાથે કેળાનું નુકસાન બી છે. અત્યારે કેળાનો ભાવ 400 ની આજુબાજુ છે આજનો હાલનો બજાર આજનો. અને નુકસાનમાં આ ધમણાચા છે, ભચરવાડા છે, હજરપરા છે, ધાનપોર છે, આ બધા ગામોમાં કેળનું નુકસાન થયેલું છે. વાત કરીએ નવસારીની. નવસારી જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવતા તંત્ર દોડતું થયું છે. કાવેરી નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે, 21 ફૂટે પહોંચી છે. બિલીમોરાના દેસરામાં પાણી ભરાતા સ્થિતિ ગંભીર બની છે. અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને સાવચેતીની અપીલ કરવામાં આવી છે. વાત કરીએ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની, જ્યાં સમી સાંજે ભારે વરસાદની આગાહી હતી. વરસાદી માહોલ જામ્યો, ત્યારે ડાકોર મંદિરના મુખ્ય દરવાજા બહાર કમર સુધી પાણી ભરાયેલા જોવા મળે છે. વરસાદ વચ્ચે પણ ગોપાલ લાલજીની પવિત્ર સવારી નીકળી હતી. મુશળધાર વરસાદની વચ્ચે ભક્તો સવારીમાં જોડાયા હતા. અહીંયા ભક્તિમય માહોલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જોવા મળ્યો. સમય સાંજે ભારે વરસાદ વચ્ચે જે ભક્તો છે તે મુશળધાર વરસાદની વચ્ચે પણ સવારીમાં જોડાયા હતા. ગોપાલ લાલજીની પવિત્ર સવારી નીકળી હતી. ત્યારે વાત કરીએ છોટાઉદેપુરના બોડેલીનો ઢોકલિયા વિસ્તાર કે જે જળમગ્ન બન્યો હતો. ઢોકળિયા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જે વરસાદી પાણીમાં ઉતર્યા હતા. નીચાણવાળા વિસ્તારની કલેક્ટરે મુલાકાત લીધી હતી. કલેક્ટરની સાથે જિલ્લાનું સ્થાનિક તંત્ર પણ હાજર રહ્યું હતું. ત્યારે નીચાણવાળા વિસ્તારની મુલાકાતે કલેક્ટર પહોંચ્યા હતા. ગાર્ગી જૈન વરસાદી પાણીમાં ઉતર્યા હતા, ત્યારે ઢોકળિયા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કલેક્ટરની સાથે જિલ્લાનું સ્થાનિક તંત્ર પણ હાજર હતું. ત્યારે વાત કરીએ મહુવા શહેરમાં કે જ્યાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવસ દરમિયાન માત્ર 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. માત્ર આટલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. શાક માર્કેટ, ગાંધીબાગ ચોક, બગીચા ચોકમાં પણ પાણી ભરાયા છે. રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગરમાં સવારથી જ આ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મહુવા શહેરમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ, ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન માત્ર 1.5 ઇંચ જ વરસાદ પડ્યો, પણ રસ્તાઓ પાણી થઈ ગયા હતા. ત્યારે લોકો હવે પ્રી મોન્સૂન કામગીરીની અહીંયા મોટી જે વાતો તંત્ર દ્વારા કરવામાં આવી હતી તેની સામે સવાલો ઉઠાવી રહ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે. તેને લઈને મહુવા પંથકની જો વાત કરવામાં આવે તો આજે મહુવા શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે અત્યારે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે ઝરમર વરસાદની અંદર પણ મહુવા શહેરની અંદર પોલીસ સ્ટેશનની નજીકમાં જે વાહનો પસાર થઈ રહ્યા છે તેની અંદર જે પાણીનો ભરાવો છે તે પાણીનો યોગ્ય નિકાલ થવા નથી માંગ્યો. આમ શહેરની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને શાક માર્કેટ, નવાજ આપવા, મહુવા પોલીસ સ્ટેશન, બગીચા ચોક સહિતના વિસ્તારોની અંદર જે છે તે માત્ર નજીવા વરસાદની અંદર પણ ખાસ કરીને પાણી જે ભરાયા છે તેને લઈને વાહન ચાલકો અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે.
ગુજરાત ફર્સ્ટ, અનિલ માઢક, મહુવા. ત્યારે વાત કરીએ ભાવનગરના તળાજા પંથકમાં મુશળધાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર સોમનાથ હાઈવે પર વિઝિબિલિટી ઘટી હતી. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી થઈ હતી. તળાજા, ત્રાપજ, રાજપરા સહિતના ગામોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિઝિબિલિટી ઘટતા વાહનો જે ચલાવવામાં મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને થઈ રહ્યો છે. ત્યારે વાત કરીએ ગાંધીનગરની શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહીને પગલે રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરની શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. આવતીકાલે અહીંયા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં વરસાદ વચ્ચે ખાડા રાજથી હાલાકી થઈ રહી છે. ગોતા વૈષ્ણોદેવી સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે વરસાદી પાણીથી ખાડા જે અકસ્માતનું કારણ બને છે તેના કારણે લોકોને હાલાકી થઈ રહી છે. વાહન ચાલકો ખાડામાં પટકાતા અકસ્માતનો પણ ભય રહેલો છે. ખાડાના કારણે અનેક વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે. પૂરપાટ ઝડપથી આવતા જે વાહન ચાલકો છે તેને મુશ્કેલી થઈ રહી છે. અમદાવાદને ખાડા નગરીનું બિરુદ મળ્યું છે. વર્ષે દહાડે કોર્પોરેશન ખાડા પૂરવા માટે, રોડ નવા બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. પરંતુ હકીકત એ છે કે ખાડાઓનું અસ્તિત્વ મટ્યું નથી. હાલ અમે ગોતાથી વૈષ્ણોદેવી તરફના રોડ ઉપર છીએ. છારોડી પાસેના જે રોડની જે હાલત છે ખૂબ જ કપોડી છે. બિલકુલથી જોઈ શકાય છે કે રોડ ઉપર જે છે મસ્ત મોટા ખાડા છે. ઠેર ઠેર જે છે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જે અસ્તિત્વ છે ખાડાઓનું જે સામ્રાજ્ય છે તે અહીં જોવા મળે છે. આ જે છારોડી પાસે બિલકુલથી જોઈ શકાય કે એક તરફ જે છે બ્રિજ બની રહ્યો છે, બીજી તરફના સર્વિસ રોડ ઉપર મસ્ત મોટા ખાડા છે. રોડનું ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ પણ નથી અને આ પ્રકારની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. અહીં જે છે સવાર સાંજ પીક અવર્સમાં ભારે ટ્રાફિક પણ થતો હોય છે. લોકો જે છે અડધો કલાક સુધી અહીં જે છે તેમને અહીં પસાર કરવો પડે છે. વાહનો જે છે ખોટકાય છે, લોકોની કમર તૂટે છે, ઈંધણનો ધુમાડો થાય છે અને આ પ્રકારની જે હેરાનગતિ છે છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહી છે. જે દિવસે વરસાદ પડે તે દિવસે અહીં વાહન ચાલકો હાય તોબા પોકારી જાય છે. જે વરસાદની સિઝન છે, એક તરફ રોડ રસ્તા ખરાબ છે, બીજી તરફ જોઈ શકાય છે કે કોર્પોરેશનનું જેસીબી જે છે કામ કરી રહ્યું છે. એટલે કે આખા રોડ ઉપર ઠેર ઠેર કામ પણ ચાલુ સ્થિતિમાં છે. એટલે વરસાદની એક તરફ રેડ એલર્ટ છે, બીજી તરફ જ્યારે વરસાદ વરસે ત્યારે અહીં સમગ્ર એરિયામાં પાણી ભરાય છે. સર્વિસ રોડની હાલત બિસ્માર છે. ઠેર ઠેર ખાડા છે. એક તરફ બ્રિજ બની રહ્યો છે, બીજી તરફ જે છે રોડનું અસ્તિત્વ જોખમમાં છે. બીજી તરફ કોર્પોરેશનના કામ ચાલુ છે. વાહન ચાલકો જાય તો જાય ક્યાં? એટલી કફોડી પરિસ્થિતિમાં તેઓ મુકાય છે કે હવે તેમને નિશાસા નાખ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને જાડી ચામડીના અધિકારીઓ એટલે કે કોર્પોરેશનના અધિકારીઓ આ પરિસ્થિતિ જોવા સવાર સાંજ એકવાર અહીં આવે અને લોકોની વેદના સાંભળે અને રોડની જે પરિસ્થિતિ છે તેમાં ક્યાંક ને ક્યાંક સુધારો થાય તો કરોડો રૂપિયા જે તેની પાછળ ખર્ચાય છે તે પાણીમાં ન જાય. બસ એટલી જ વિનંતી છે. કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. પૂર્વ સૈનિકો માટે અહીંયા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બોડેલીમાં, કે જ્યાં ભારે વરસાદ મોડાસર ચોકડી પર ભારે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા છે. ત્યારે વરસાદી પાણીના કારણે અનેક રસ્તાઓ જે પાણી થયા છે. લોકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે. ત્યારે મોડાસર ચોકડી પાસે ભારે પાણીમાં વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર રસ્તા પર લોકોના વાહનો અટવાઈ રહ્યા છે. વરસાદી પાણીમાંથી અડધી ગાડી ડૂબી જાય તે રીતે અહીંયા વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણીમાંથી રાહદારીઓ પસાર થઈ રહ્યા છે. મોડાસર ચોકડી પર વરસાદી પાણીના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. વાહનો બંધ થઈ રહ્યા છે. અહીંયા અડધી ગાડી ડૂબી જાય તેટલા પાણીમાંથી વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે.
લોકોની વાહન અહીંયા બંધ પડતા હોય તેવા પણ દ્રશ્યો, પૈડા ડૂબી જાય તેટલું પાણી અહીંયા પાણીમાંથી પસાર થતા વાહન ચાલકોના આ દ્રશ્યો બોડેલીના છે કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા આ માર્ગ પર વરસાદી પાણી ભરાયું હતું અને જેના કારણે રસ્તાઓ પર લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે. લોકોને અહીંયા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે. નજર કરીશું બુલેટ બ્રેકિંગ પર. ત્યારે પૂર્વ સૈનિકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જેમાં શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં અનામત ફરજિયાત કરવામાં આવ્યું છે. પૂર્વ સૈનિકો માટે અનામત ફરજિયાત કરવામાં આવ્યું છે. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે માહિતી આપી હતી. નગરપાલિકા, મહાનગરપાલિકા સહિત શહેરી સંસ્થાઓમાં ભરતીમાં અનામત મળશે. સરકારે સત્તાધીશોને અનામત અમલમાં મૂકવાના આદેશ આપ્યા છે. વર્ગ 1 અને વર્ગ 2ની સીધી ભરતીમાં 1% અનામત રહેશે. વર્ગ 3માં 10% અને વર્ગ 4માં 20% અનામતનો લાભ મળશે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિકની ફરિયાદો માટે 112 હેલ્પલાઇન રહેશે કાર્યરત. 1 ઓગસ્ટથી જૂનો ટોલ ફ્રી નંબર બંધ થઈ જશે. ટ્રાફિક સંબંધિત તમામ ફરિયાદો 112 પર નોંધાવી શકાશે. વરસાદ દરમિયાન વિવિધ સમસ્યામાં 112 પર મદદ મળશે. રાજ્યપાલે મુખ્યમંત્રી કાર્યાલયની અનૌપચારિક મુલાકાત કરી હતી. આચાર્ય દેવવ્રતે સીએમ કાર્યાલયની અનૌપચારિક મુલાકાત કરી હતી. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના આમંત્રણને સહજ સ્વીકાર કર્યો હતો. સ્વર્ણિમ સંકુલ 1માં કાર્યક્રમ બાદ સીએમ કાર્યાલયની મુલાકાત કરી હતી. સીએમએ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી રાજ્યપાલને આવકાર્યા હતા. રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે લોક કલ્યાણના મુદ્દા પર ચર્ચા થઈ હતી. મંત્રી કૌશિકભાઈ વેકરિયા કુકાવાવ વડિયા પંથકની મુલાકાતે પહોંચ્યા હતા. ગ્રામજનો સાથે નીરના વધામણા કાર્યક્રમમાં જોડાયા હતા. અમરેલીના 115 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વડિયામાં આગામી દિવસોમાં 2000 વૃક્ષોનું વાવેતર કરાશે. અમરેલી વિધાનસભામાં 51,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ છે. ત્યારે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષ વાવવા અપીલ કરવામાં આવી છે. વિસ્તારમાં અને વડિયા વિસ્તારની અંદર 15 જેટલા ગામની મુલાકાત લીધી છે. બધી જગ્યાએ નીરના વધામણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો. અમારી સાથે જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ સૌ સાથે મળીને ગામના આગેવાનો સાથે મળી નીરના વધામણા કર્યા. સાથોસાથ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે એક જાહેરાત કરવામાં આવી હતી કે અમરેલી વિધાનસભાની અંદર 51,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું છે. સદભાવના સાથે ટાઈપ કર્યું છે. જે અનુસંધાને વડિયા પ્રોપરમાં 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું છે. ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયતના બંને સભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીએ બધા સાથે મળીને જગ્યા જ્યાં બતાવી છે એ જગ્યા ઉપર આગામી દિવસોની અંદર 2000 જેટલા વૃક્ષોનું વાવેતર એ વડિયા મુકામે થવાનું છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.